નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ સર એકેમાં. આજે આપણે આજના આ વિડીયોમાં આગામી નવી શરૂ કરેલ સામાજિક વિજ્ઞાનની સિરીઝમાં ધોરણ 6નું પ્રકરણ નંબર 9 આપણું ઘર પૃથ્વી જેના સ્વાધ્યાયમાં આપેલા તમામ સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. તો ચાલો જોઈએ પ્રશ્ન નંબર 1. નીચે આપેલા પ્રશ્નોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો જવાબ લખો. જેમાં પહેલું, સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે? વિકલ્પ A પૃથ્વી, વિકલ્પ B બુધ, વિકલ્પ C શુક્ર, વિકલ્પ D નેપચ્યુન. સાચા જવાબમાં લખીશું વિકલ્પ B બુધ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન 2. 0° અક્ષાંશ વૃત્ત કયા નામે ઓળખાય છે? A ગ્રીનિચ, B કર્કવૃત્ત, C વિષુવવૃત્ત, D મકરવૃત્ત. સાચા જવાબમાં લખીશું વિકલ્પ C વિષુવવૃત્ત. ચાલો આગળ જોઈશું પ્રશ્ન 3. 23.5° ઉત્તર અક્ષાંશ અને 66.5° ઉત્તર અક્ષાંશ વચ્ચે કયું કટિબંધ આવેલું છે? વિકલ્પ A શીત, વિકલ્પ B સમશીતોષ્ણ, વિકલ્પ C ઉષ્ણ, વિકલ્પ D તમામ. તો સાચા જવાબમાં લખીશું વિકલ્પ B સમશીતોષ્ણ. ચાલો આગળ જોઈશું પ્રશ્ન નંબર 4. હું મારી ધરી પર 23.5°નો ખૂણો બનાવું છું. જવાબમાં વિકલ્પ A સૂર્ય, વિકલ્પ B ચંદ્ર, વિકલ્પ C પૃથ્વી, વિકલ્પ D શુક્ર. સાચા જવાબમાં આવશે વિકલ્પ C પૃથ્વી. આગળ જોઈશું નેક્સ્ટ પ્રશ્ન 5. સૂર્યનો ક્રાંતિવૃત્ત વિષુવવૃત્તને વર્ષમાં કેટલી વાર છેદે છે? વિકલ્પ A 1, વિકલ્પ B 2, વિકલ્પ C 3, વિકલ્પ D 4. સાચો જવાબ છે વિકલ્પ B 2. ચલો નેક્સ્ટ પ્રશ્ન 6. કોના અંતરાયથી પૃથ્વી પર સૂર્યગ્રહણ જોવા મળે છે? વિકલ્પ A ચંદ્ર, વિકલ્પ B પૃથ્વી, વિકલ્પ C સૂર્ય, વિકલ્પ D એક પણ નહીં. સાચા જવાબ વિકલ્પ A ચંદ્ર. ચાલો આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 2. મને ઓળખો. તો ચાલો ઓળખીએ. 1. મને ભીમકાય ગ્રહ પણ કહે છે. તો કોને કહેવાય? ગુરુને, સૌથી મોટો ગ્રહ. 2. મને ઓળંગતા તારીખ બદલવી પડે છે. કોને? તો કે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાને. 3. હું 90° દક્ષિણ અક્ષાંશ છું. તો કોને કહેવાય? તો કે દક્ષિણ ધ્રુવને. 4. હું પૃથ્વીની આસપાસ ફરું છું. કોણ ફરે ભાઈ? ચંદ્ર. 5. હું ન હોઉં તો જીવસૃષ્ટિ નાશ પામે. કોણ ન હોય? સૂર્ય ના હોય ને તો જીવસૃષ્ટિ નાશ પામે. ચાલો આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 3. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું, ચંદ્ર સ્વયં પ્રકાશિત છે. ભાઈ ના ભાઈ, ખોટું. 2. નેપચ્યુન લીલા રંગનો ગ્રહ છે. તો હા, એ લીલા રંગનો ગ્રહ છે. ગ્રહ લીલા રંગનો, નીલા રંગનો લખાય. 3. પૃથ્વી પર દોરેલી કાલ્પનિક આડી રેખાઓને અક્ષાંશ કહે છે. સાચું. 4. 21 જૂને કર્કવૃત્ત પર શિયાળો હોય છે. ખોટું. 5. વિષુવવૃત્ત પર ખૂબ જ ઠંડી પડે છે. ખોટું. 6. 90° ઉત્તર અક્ષાંશ ઉત્તર ધ્રુવ કહેવાય છે. સાચું. ચાલો આગળ જોઈશું પ્રશ્ન નંબર 4. એક વાક્યમાં ઉત્તર લખો. શું જવાબ લખીશું? તો પહેલો પ્રશ્ન છે, પૃથ્વીની ગતિઓ કેટલી છે? તો કે જવાબમાં લખીશું પૃથ્વીની ગતિઓ 2 છે. એક પરિભ્રમણ ગતિ અને બીજું પરિક્રમણ ગતિ. એવી જ રીતે બીજો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન શું છે? તો કે ધ્રુવનો તારો કઈ દિશામાં જોવા મળે છે?
જવાબમાં લખી નાખો. ધ્રુવનો તારો ઉત્તર દિશામાં જોવા મળે છે. ત્રીજો પ્રશ્ન, સૂર્યમંડળનો સૌથી ચમકતો ગ્રહ કયો છે? તો ચાલો જવાબમાં લખી નાખો. શુક્ર એ સૂર્યમંડળનો સૌથી ચમકતો ગ્રહ છે. ચોથામાં શું લખીશું? તો કે ચોથો પ્રશ્ન, 180° રેખાંશ વૃત્ત કયા નામે ઓળખાય છે? તો જવાબમાં લખી નાખો ભાઈ. 180° રેખાંશ વૃત્ત આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાના નામે ઓળખાય છે. ચાલો નેક્સ્ટ જોઈશું. પ્રશ્ન નંબર 5. ઉત્તર 3-4 વાક્યમાં લખ. ચાલો પહેલો પ્રશ્ન, પૃથ્વી પોતાની ધરી પર ન ફરે તો શું થાય? તો ભાઈ જો જવાબમાં શું લખવાનું? તો કે જો પૃથ્વી પોતાની ધરી પર ફરતી ન હોય તો તેના બધા ભાગો વારાફરતી સૂર્ય સામે આવતા ન હોત. પરિણામે દિવસ અને રાત ન થાત. આગળ લખીશું, પૃથ્વીનો જે ભાગ સૂર્યની સામે હોત તેના પર કાયમ માટે દિવસ રહેત. પૃથ્વીનો જે ભાગ સૂર્યની વિરુદ્ધ દિશામાં હોત તેનો પણ કાયમ માટે રાત રહેત. બીજો પ્રશ્ન છે. બીજા પ્રશ્નમાં શું છે? અક્ષાંશ વૃત્ત અને રેખાંશ વૃત્ત એટલે શું? તો જવાબમાં લખીશું આપણે. શું લખીશું આપણે? આટલા જવાબ. અક્ષાંશ વૃત્ત પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખાઓ અક્ષાંશ વૃત્ત કહેવાય છે. રેખાંશ વૃત્ત પૃથ્વીના ગોળા પર દોરેલી ઊભી કાલ્પનિક રેખાઓ રેખાંશ વૃત્ત કહેવાય. ત્રીજો પ્રશ્ન. ત્રીજો પ્રશ્નનું શું છે? તો કે ફેબ્રુઆરી માસમાં ક્યારેક 29 દિવસ હોય છે. વિધાન સમજાવો. તો આપણે સમજાવી નાખીએ. થોડું લાંબુ થશે પણ કંઈ વાંધો નહીં. આટલું જવાબમાં લખીશું. પૃથ્વીનું એક વર્ષ 365 દિવસ અને 6 કલાકનું છે. 6 કલાક એટલે એક દિવસનો ચોથો ભાગ. ચોથા ભાગની ગણતરી કરવાનું અગવડ પડ્યું હોવાથી 365 દિવસનો એક વર્ષ પૂરું કરવામાં આવે છે. બાકી બચેલા 6 કલાકને દર 4 વર્ષે ફેબ્રુઆરી મહિનામાં એક દિવસ વધારીને એટલે કે 28 દિવસને બદલે 29 દિવસ કરીને સરભર કરવામાં આવે છે. આથી ફેબ્રુઆરી મહિનામાં દર 4 વર્ષે 29 દિવસ હોય છે. તે વર્ષને લીપ વર્ષ કહેવાય છે. શું કયું વર્ષ કહેવાય ભાઈ? લીપ વર્ષ. આમાં એ પણ પ્રશ્ન પૂછાય કે લીપ વર્ષ એટલે શું? સમજાવો. એવો પણ પ્રશ્ન પૂછાઈ શકાય. ચાલો આગળ જોઈશું. પ્રશ્ન નંબર 4. શું છે 4? તો કે કયો ગ્રહ આંતરિક ગ્રહ તરીકે ઓળખાય છે? તો જવાબમાં શું લખવાનું? તો ભાઈ કયો ગ્રહ આંતરિક ગ્રહો તરીકે ઓળખાય છે? તો જવાબમાં લખીશું. બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ આંતરિક ગ્રહો તરીકે ઓળખાય છે. પાંચમામાં શું લખીશું? તો કે પાંચમો પ્રશ્ન છે, ઉત્તરાયણ એટલે શું? જવાબમાં લખીશું તો કે 22 ડિસેમ્બરથી સૂર્યના સીધા કિરણો મકર વૃત્તથી ખસીને ઉત્તર તરફ એટલે કે વિષુવવૃત્ત તરફ પડવાના શરૂ થાય છે, જેને ઉત્તરાયણ કહે છે. આમ ઉત્તરાયણ 22 ડિસેમ્બરે થાય છે. ચાલો નેક્સ્ટ જોઈશું. પ્રશ્ન નંબર 6. ટૂંક નોંધ લખો. જેમાં પહેલી ટૂંક નોંધ છે ચંદ્રગ્રહણ. જેમાં જવાબમાં શું લખીશું? તો કે જવાબમાં આટલું લખીશું. ચાલો જવાબમાં ચંદ્રને સૂર્ય તરફથી પ્રકાશ મળે છે, તેથી ચંદ્ર તરફ જતા સૂર્યના કિરણોની વચ્ચે પૃથ્વી આવે છે, જ્યારે પૃથ્વીના એટલા ભાગનો પડછાયો ચંદ્ર પર પડે છે. ચંદ્રનો એ ભાગ આપણને દેખાતો નથી, જેને ચંદ્રગ્રહણ કહેવાય છે. ચંદ્રગ્રહણ માત્ર પૂનમની રાત્રિએ જ થાય છે. ચાલો આગળ જોઈશું. બીજી ટૂંક નોંધ સૂર્યમંડળ. જવાબમાં શું લખીશું? સૂર્ય, ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુઓ, ઉલ્કાઓ વગેરેના સમૂહને સૂર્યમંડળ કે સૌર પરિવાર કહેવામાં આવે છે. સૂર્યમંડળમાં બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન એ 8 ગ્રહો આવેલા છે. આ બધામાં મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિને પૃથ્વી પરથી નરી આંખે જોઈ શકાય છે, જ્યારે યુરેનસ અને નેપચ્યુનને શક્તિશાળી દૂરબીનથી જોઈ શકાય છે. આ બધા જ ગ્રહો લંબ વર્તુળાકાર સૂર્યની પ્રદક્ષિણા કરે છે. સૂર્યમંડળના બધા જ ગ્રહો
આસપાસ ફરે છે, ગ્રહોની આસપાસ ફરે છે. પૃથ્વીને એક ઉપગ્રહ છે. ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન અને મંગળને 2 કે તેથી વધારે ઉપગ્રહ છે, જ્યારે બુધ અને શુક્રને એકેય ઉપગ્રહ નથી. મંગળ અને ગુરુના ગ્રહ વચ્ચે નાના કદના અસંખ્ય લઘુ ગ્રહો પણ આવેલા છે. ચાલો નેક્સ્ટ જોઈશું ટૂંક નોંધ નંબર 3 કટિબંધો, જેના જવાબમાં લખીશું પૃથ્વી પરના અક્ષાંશો પર વર્ષ દરમિયાન જે પ્રકાશ અને ગરમી મળે છે તે જોતાં તેમને નીચે મુજબ 3 વિભાગમાં વહેંચી શકાય. એક વિભાગ છે ઉષ્ણકટિબંધ, જેમાં લખીશું 23.5 ઉત્તર અક્ષાંશથી 23.5 દક્ષિણ અક્ષાંશ વચ્ચે આવેલો વિસ્તાર ઉષ્ણકટિબંધ કહેવાય છે. ઉષ્ણકટિબંધના વિસ્તારમાં 12 માસ સૂર્યના કિરણો સીધા પડે છે, તેથી આ વિસ્તારમાં પ્રકાશ અને ગરમીનું પ્રમાણ સામાન્ય રીતે 12 માસ વધારે રહે છે. બીજો વિભાગ સમશીતોષ્ણ કટિબંધ, આમાં લખીશું બંને ગોળાર્ધમાં 23.5 અક્ષાંશથી 66.5 અક્ષાંશ વચ્ચે આવેલો વિસ્તાર સમશીતોષ્ણ કટિબંધ કહેવાય છે. આ વિસ્તારમાં સૂર્યના કિરણો બહુ જ સીધા કે બહુ ત્રાંસા પડતા નથી, તેથી આ વિસ્તારમાં પ્રકાશ અને ગરમી આખું વર્ષ મધ્યમ પ્રમાણમાં રહે છે. ચાલો ત્રીજો વિભાગમાં લખીશું શીત કટિબંધ. એમાં શું લખીશું તો કે બંને ગોળાર્ધમાં 66.5 અક્ષાંશથી 90 અક્ષાંશ વચ્ચે આવેલો વિસ્તાર શીત કટિબંધ કહેવાય છે. આ વિસ્તારમાં આખું વર્ષ સૂર્યના કિરણો અત્યંત ત્રાંસા પડે છે. અહીં પ્રકાશ અને ગરમીનું પ્રમાણ 12 માસ ઘણું ઓછું રહે છે. ધ્રુવ તરફના પ્રદેશોને શિયાળાના અમુક દિવસોમાં સૂર્યનો પ્રકાશ મળતો ન હોવાથી એ પ્રદેશોને ગરમી મળતી નથી. ચાલો નેક્સ્ટ ટૂંક નોંધ ચોથી ટૂંક નોંધ શું છે તો કે સંપાત. એના જવાબમાં શું લખીશું તો કે સૂર્યનો ક્રાંતિવૃત્ત અને વિષુવવૃત્ત વર્ષમાં 2 વાર એકબીજાને છેદે છે. જે દિવસે તે બંને એકબીજાને છેદે તે છેદન બિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે. સંપાત દિવસ દરમિયાન સૂર્ય ઉત્તર તરફ ખસતા જતાં ઉત્તર ગોળાર્ધમાં 22 માર્ચથી દિવસની લંબાઈ વધતી જાય છે અને રાત ટૂંકી થતી જાય છે. ઉત્તર ગોળાર્ધમાં 21 જૂને વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને રાત ટૂંકામાં ટૂંકી હોય છે. સૂર્ય દક્ષિણ તરફ ખસતા જતાં દક્ષિણ ગોળાર્ધમાં 24 સપ્ટેમ્બરથી દિવસની લંબાઈ વધતી જાય છે અને રાત ટૂંકી થતી જાય છે. દક્ષિણ ગોળાર્ધમાં 22 ડિસેમ્બરે વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને રાત ટૂંકામાં ટૂંકી હોય છે. વર્ષ દરમિયાન 21 માર્ચ અને 23 સપ્ટેમ્બરના દિવસે સૂર્યના કિરણો વિષુવવૃત્ત પર સીધા પડે છે, તેથી આ દિવસોને દિવસ અને રાત સરખા થાય છે, જેને વિષુવ દિવસના નામે ઓળખાય છે. તમે આ ટૂંક નોંધમાં બીજો એક પ્રશ્ન એ પણ બની શકે વિષુવ દિવસ સમજાવો, તો તમારે આખી ટૂંક નોંધ એમાં પણ લખવી પડે. ઓકે બાળકો, પરીક્ષાલક્ષી તૈયારી માટે તમને આ સ્વાધ્યાયના દરેક પ્રશ્નો નોટમાં ખૂબ જ સુંદર રીતે શાંતિથી લખી લો, કે જેથી આગામી પરીક્ષા માટે તમને તે પ્રશ્નો મદદરૂપ થાય. તો ચાલો, જે બાળકો આજની ચેનલમાં આજના વિડીયોમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, લાઈક કરો, મિત્રોને પણ લિંક શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. કે બાળકો આવજો.